અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ डॉक्टर पंकज नागर। दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको एक प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं गड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः यह मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नागर को जरूर बताना, आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। नमस्कार। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान कार्यक्रमમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત। પંકજભાઈ આપનું સ્વાગત। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। ગત શોથી આપણે શનિ વક્રી થવાનો છે એની કેટલીક અદ્ભુત અનેરી જરૂરી વાતોનું એક સંચાર પ્રસાર આપણે કરી રહ્યા છીએ કે જે ખરેખર તમારા માટે ખૂબ જ દુર્લભ છે, જરૂરી છે અને તમારી કારકિર્દીમાં એ વક્રી શનિ થવાનો જે સમયગાળો છે એ કેટલો ઉપયોગી નીવડે, તમને કેટલો લાભ આપે, અગર તો તમને ક્યાં નુકસાન કરે, એની કેટલીક વાતો આપણે કરી હવે અશોકભાઈ કંઈક નવી વાત સાથે આપણી સમક્ષ પધરામણી કરી રહ્યા છીએ। આપણે રાહ જોઈએ। બિલકુલ પંકજભાઈ, ઉત્સુકતા આપણા દર્શક મિત્રો વધારજો, કારણ કે આ શનિનું જે વક્રીય ગોચર પ્રમાણ છે કુંભ રાશિમાં, એમાં રાશિ જાતકોની જે અસર છે, પ્રભાવ છે, એને લઈને ખૂબ ઉત્સુકતા છે। ત્યારે આપણે આજે દર્શક મિત્રો રાશિ જાતકો ઉપર આ શનિનું વક્રીય ગોચર પ્રમાણ કુંભ રાશિનું એ કેવા પ્રભાવ કરશે એની વાત કરીશું। પણ એ પહેલાં જે મકર રાશિમાં જે શનિનું વક્રીય ભ્રમણ છે એનામાં જે રાશિનું જાતક વગરથી સારાસાથી પનોતી હતી અથવા ચાલી રહી, એમાં એના આવા સમીકરણો બદલાશે ક્યાંક, એટલે આપણે હવે એ રીતે બી જોવું પડશે। તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત થશે। તો પંકજભાઈ, રાશિ જાતકોની જ્યારે વાત કરીએ તો આપણે સૌથી પહેલાં મેષ રાશિની વાત કરીએ કે કુંભ રાશિમાં શનિનું વક્રીય ગોચર ભ્રમણ મેષ રાશિના જાતકોનું કેવું? So you are always on number 1 because મેષ રાશિના તમે જાતક છો, અશોકભાઈ એમનું નામ છે એટલા માટે। તો શનિની વક્ર ગતિ સાથે જે અલગ અલગ રાશિઓ છે, મેષથી મીન સુધીની રાશિઓ, એના ઉપર આ વક્રી શનિની અસર કેવી થશે? આપણે વિચારતા હોઈએ છીએ કે શનિ તો કુંભમાં જ રહેશે એટલે જે પહેલા માર્ગી હતો એવી જ અસરો વક્રી થાય ત્યારે પણ રહેશે, કારણ કે છેવટે તો કુંભમાં છે ને, પણ ખરેખર એવું હોતું નથી। ક્યાંક આ વક્રી શનિ માર્ગી શનિ કરતાં પોતાનું જુદું ફળ આપતો હોય છે। એ કેવી રીતના તમને સમજાવું કે આપણે ગત શોની અંદર એટલે કે 2023ની વાત કરું છું, તો જ્યારે મેષ રાશિની ચર્ચા કરતા હતા ત્યારે ગુરુ મેષ રાશિમાં હતું। એમ આઈ રાઈટ? બિલકુલ સર। હવે ગુરુ વૃષભ રાશિમાં આવી ગયો એટલે મેષ રાશિને જે ગુરુનો પૂર્ણ લાભ મળતો હતો એ ક્યાંક થોડો ઘટાડો થાય અને શનિ વક્ર થાય એટલે ક્યાંક થોડુંક પ્રોબ્લેમ કરી શકે છે। તો અલય રાશિના જાતકો, મેષ રાશિના જાતકો, એરિસ તમને અંગ્રેજીમાં કહે છે ગેટું તમારું ચિહ્ન છે, કદાચ જ્યોતિષશાસ્ત્ર તમારું પાકું થઈ ગયું છે છેલ્લા 7-8 વર્ષની અંદર, કારણ કે આ બધું અસંખ્ય વખત આપણે બોલતા હોઈએ છીએ। તો મેષ રાશિના જાતકો
આ શનિ જ્યારે કુંભ રાશિમાં વક્ર થશે ત્યારે તમારી રાશિનો જે અધિપતિ છે મંગળ, એ મંગળ અને શનિ એ કોઈ પણ રીતે એનું જોડાણ આવતું નથી. કારણ કે શનિ છે મંગળને પોતાનો શત્રુ સમજે છે અને મેષ રાશિનો માલિક મંગળ છે, એટલે એવું કોઈ જોડાણ આવતું નથી. અલબત્ત મેષ રાશિમાંથી ગુરુ ખસીને વૃષભ રાશિમાં આવી ગયો છે, એ એના મેષ રાશિના અર્થતંત્રમાં સુધારો કરવા માટે, આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે, એની વાણીની મૃદુતામાં, સોફ્ટનેસમાં વધારો કરવા માટે આ ગ્રહ ત્યાં હાજર છે. શનિ વક્ર ચાલશે એટલે મેષ રાશિ પર એની જે ત્રીજી આસ્પેક્ટ છે એ થોડી ધીરે ધીરે દૂર જશે, એકતા દ્રષ્ટિમાં ઘટાડો થશે. ગુરુ ધનસ્થાનમાં બેઠો છે અને મંગળ કોઈ પણ ક્રૂર ગ્રહની પકડમાંથી મુક્ત છે કે જે મેષ રાશિનો માલિક છે. એટલે મેષ રાશિ માટે આવનારો સમય ચોક્કસપણે એક લાભપ્રદ સમય છે એવું હું કહીશ. બીજી વસ્તુ કે આ શનિ મેષ રાશિથી વક્ર અવસ્થાની અંદર લાભ સ્થાનમાં ચાલશે. એટલે લાભ સ્થાનમાં જ્યારે કોઈ ક્રૂર ભ્રમણ કરે ત્યારે અનેક શાસ્ત્રોનો તમે આધાર લો તો એની અંદર સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે ભાઈ એનાથી જાતકને ખૂબ ફાયદો થાય. અને જ્યારે લાભ સ્થાનની અંદર કોઈ ક્રૂર ગ્રહ વક્રી થાય ત્યારે એનો લાભ તો અનેરો હોય છે. તો મેષ રાશિના જાતકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. અલગ અલગ પ્રકારના લાભ અશોકભાઈ તમને અને મેષ રાશિના જાતકોને મળશે. સ્ત્રી મિત્રો તરફથી પણ લાભ મળશે, અણધાર્યા લાભ પણ તમને મળશે. અને ખાસ કરીને વક્રી શનિ દરમિયાન જો મેષ રાશિના જાતકો સોનું, ચાંદી, કપડાં અને કેટલીક બાબતોમાં જેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે, આ જગ્યાએ એ લોકો રોકાણ કરશે તો એનો લાભ તમને અલભ્ય લાભ હશે. ચોક્કસપણે કહીશ કે મેષ રાશિના સારા દિવસોની એક શરૂઆત 29 જૂન 2024થી 15 નવેમ્બર 2024 દરમિયાન રહેશે. અર્થાત મેષ રાશિનું ચોમાસું, મેષ રાશિની દિવાળી, મેષ રાશિની નવરાત્રિ, મેષ રાશિની શરદ પૂનમ, મેષ રાશિનો શ્રાદ્ધ પક્ષ અને મેષ રાશિની કેટલી જે ઈચ્છાઓ લીપ્સાઓ હોય એ આ વક્રી શનિ આ 139 દિવસ દરમિયાન પૂર્ણ કરશે. તમારા માટે મેષ રાશિના જાતકો સમય સારો છે ને છે એ વાત સુનિશ્ચિત છે. મારી તમને શુભેચ્છાઓ, શુભકામનાઓ. આગળ વધો. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે 29 જૂનથી જે શનિનું વક્રીય ગોચર પ્રમાણે જે કુંભ રાશિમાં છે એમાં રાશિ જાતકોમાં મેષ રાશિ માટે ખૂબ સારી વાત કરી પંકજભાઈએ. એ પછી પંકજભાઈ રાશિ જાતકોમાં વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આ 139 દિવસ આઈ થિંક ઇટ્સ નોટ અ શોર્ટ પીરિયડ, એ બી મોટો એક પીરિયડ છે. તો એમાં તમે જેમ આ બધી બાબતો કહ્યું કે વરસાદ, નવરાત્રિ, દિવાળી, આ બધી બાબતો એક ઇમ્પોર્ટન્ટ બાબતો છે. તો વૃષભ રાશિના જાતકોને કેવું રહેશે? વૃષભ રાશિના જાતકોની દિવાળી કેવી છે? તો વૃષભ રાશિના જાતકો બાવાવું અક્ષરધારી જાતકો, અંગ્રેજીમાં ટોરસ તમને કહે છે. હવે આંકડો તમારું ચિહ્ન છે અને માલિક તમારો શુક્ર છે. અહીં વૃષભ રાશિના જાતકો તમારા સમયમાં તો સુધારો છે, બિકોઝ મેં અગાઉ પણ કહેલું કે જ્યારે મીન રાશિમાં રાહુ આવેલો ત્યારે તમારા લાભ સ્થાનમાં ગોઠવાયેલો, વૃષભ રાશિમાં ગુરુ આવ્યો તો તમારી રાશિ ઉપર આવ્યો, 12મા ગુરુના બંધનમાંથી તમે મુક્ત થઈ ગયેલા. માત્ર શનિ તમારા કર્મસ્થાન, પિતાના સ્થાનની અંદર છે ને પાછો વક્ર ચાલશે. લાભ ક્યાંય જવાના નથી જે રાહુ તમને આપવાનું છે. મનની શાંતિ, તનની તંદુરસ્તી ક્યાંય જવાની નથી જે ગુરુ તમને આપવાનું છે. પણ 10મા સ્થાનમાં શનિનું વક્ર ભ્રમણ વૃષભ રાશિના જાતકો એટલે કે તમને ક્યાંક કર્મવાદી, ખૂબ જ પરિશ્રમવાદી, ક્યાંક કઠોર તપ, કઠોર કર્મ અને સખત મહેનત કરવા માટેના દિવસો બતાવે.
ક્યાંક તમને લાગશે કે પિતાની તબિયતમાં નાની મોટી ગડબડો થઈ રહી છે. ક્યાંક લાગશે કે લાભ તો મળે છે, પરંતુ વક્ર શનિના કારણે ધંધા વ્યવસાયના લાભ ઘટી રહ્યા છે. લાગશે તંદુરસ્તી, મન દુરસ્તી સારા છે, પરંતુ વક્ર શનિ ક્યાંક તમને તમારા શરીરને, તમારા મનને ક્યાંક આગુ પાછું કરશે. તંદુરસ્ત થશો પણ તંદુરસ્તીમાં ક્યાંક ઓછપ, મન દુરસ્ત થશો પણ મનની અશાંતિમાં ક્યાંક ઓછપ, ક્યાંક અનિદ્રા, ક્યાંક શારીરિક માનસિક તકલીફો ડોકિયા કરશે. તમને ડૉક્ટરના નાના સરખા ચક્કર મરાવશે. અને પુનઃ અશોકનું આ લોકોને હું કહીશ, વૃષભ રાશિના જાતકોને, કે લાભ છે, મનની શાંતિ છે, તંદુરસ્તી છે, એમાં ક્યાંક થોડીક ઓછપ છે, પણ પિતાની તબિયતનું ખૂબ ધ્યાન રાખવું. પિતાની તંદુરસ્તી અને એમની વૃદ્ધાવસ્થામાં ક્યાંક આ શનિ નાનો સરખો પ્રોબ્લેમ કરી શકે. ધંધા વ્યવસાયનો લાભ મળશે, પણ મેં કહ્યું ધંધા વ્યવસાયનું આ 139 દિવસ દરમિયાન થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. પહેલાં ઓછા કર્મ, ઓછા પ્રયત્નથી વધુ નાણાં, વધુ ધંધો, વધુ વ્યવસાય, વધુ લાભ, વધુ ફાયદો તમને મળતો હતો. પરંતુ આ વક્ર શનિ 139 દિવસ તમને કઠોર પરિશ્રમ કરાવશે, વધુ કામ કરાવશે. ક્યાંક અજંપો, અનરેસ્ટ, ક્યાંક મનની શાંતિ ઓછી થવી એવા અનુભવો આ શનિ તમને કરાવી શકે છે. જો તમે યુવા અવસ્થામાં હોવ વૃષભ રાશિના જાતકો, તો શનિ વૃદ્ધાવસ્થાનો કારક છે. એટલે યુવાનોના જે એનર્જી છે એની અંદર ક્યાંક ફેરફારો આ કરી શકે આ વક્ર શનિ. લાઈક તમે એથ્લેટ હોવ, સ્પોર્ટ્સમેન હોવ અને ખૂબ સુંદર મજાનું તમે પરફોર્મન્સ આપતા હોવ, તમારા રિફ્લેક્સિસ સારા હોય, તમારી પ્રોગ્રેસ થતી હોય, પ્રોસ્પેરિટી હોય, પણ યંગસ્ટર માટે કર્મસ્થાનની અંદર, 10મા સ્થાનની અંદર વક્ર શનિનું ભ્રમણ ક્યાંક એમને પીછેહટ કરાવી શકે છે. કારણ કે જન્મકુંડળીની રચના એવી થયેલી છે કે 10મું સ્થાન એ યુવાવસ્થાનું સ્થાન છે અને શનિ એ વૃદ્ધાવસ્થાનો કારક છે, વૃદ્ધાવસ્થાનો ગ્રહ છે. એટલે તમને ક્યાંક પીછેહટ કરાવે, ધાર્યા પરિણામો તમને ન આપે, એવું યુવા જાતકો માટે આ વાત કરી રહ્યો છું. તો વૃષભ રાશિના જાતકો, સવાલ માત્ર 139 દિવસનો છે. સાવધ રહેજો. કંઈ મોટી આંધી કે મોટી તકલીફો આવવાના કોઈ ચાન્સ છે નહીં. પરંતુ વક્ર શનિ એવું ચોક્કસ તમને અનુભવ કરાવશે કે ભાઈ માર્ગી શનિમાં હું તમને જેટલો અનુકૂળ હતો એ 139 દિવસ અનુકૂળ કદાચ ન હોઉં તો મને માફ કરજો. આવો આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, એ પછી વાત કરીએ તો રાશિ જાતકોની ચર્ચામાં આપણે જ્યારે 29 જૂનથી જ્યારે શનિ વક્રીય થશે કુંભ રાશિમાં, અને એમાં આપણે રાશિ જાતકોના અસરોની વાત કરીએ છીએ. તો મેષ, વૃષભ પછી મિથુન રાશિના જાતકોની વાત કરીએ પંકજભાઈ. તો મિથુન રાશિના જાતકો માટે આ ગોચર ભ્રમણ શનિ એ કેવું? તો મિથુન રાશિ અને વક્ર શનિ, કચ્છ અક્ષરધારી જાતકો, જેમિની અંગ્રેજીમાં તમને કહે છે, બુધ તમારો સ્વામી છે અને સ્ત્રી પુરુષનું જોડકું એ તમારું સિમ્બોલ છે. સોફ્ટ રાશિ છે, એકદમ બુદ્ધિશાળી જાતકો આ રાશિની અંદર આવે છે. ગુરુ તમારે 12મે ચાલે છે. આ એક નાની સરખી બાબત કહી શકાય, કોઈ નાની સરખી માંદગી કેવું, પરંતુ આ શનિની વાત ચાલી રહી છે, એ પણ વક્ર શનિની વાત ચાલી રહી છે. તમારા ભાગ્યસ્થાનમાં છે. હવે મિથુન લગ્નનું સ્વામી બુધ અને શનિ બંને પરમ મિત્રો છે. એટલે અહીં કંઈ શનિ તમને કોઈ મોટો આઘાત આપવાની શક્યતા છે નહીં. હું તો એવું માનું છું કે મિથુન રાશિ કે મિથુન લગ્નના જાતકો માટે આ કુંભ રાશિનો શનિ એ વક્ર થશે ત્યારે તમારા ભાગ્યોદયને પૂર્ણ ગતિએ ખીલવશે. વિઝા, પાસપોર્ટ, વિદેશ યાત્રાઓ, ધર્મ, એના કામ ઝડપી પૂર્ણ ગતિએ આગળ વધશે. જો તમારે કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવાનું હોય, જન્મ છે, લગ્ન છે,
વિવાહ છે, યજ્ઞ છે, કથા બેસાડવાની હોય, સપ્તાહ બેસાડવાની હોય, કોઈ ચારધામ યાત્રાએ જવાનું હોય, તો આ વક્રી શનિના સમય દરમિયાન તમે ચોક્કસપણે આ બધા આયોજન કરી શકો છો. ક્યાંક પાસપોર્ટ, વિઝા, વિદેશ યાત્રાનું કામ અટક્યું હોય તો આ લાંબી દરિયાઈ મુસાફરી અને હવાઈ યાત્રાનું આ સ્થાન છે. તો ચોક્કસપણે મિથુન રાશિના જાતકો વિઝાની લાઈનમાં જો તમે ઊભા રહેશો 29/6/2024 15 નવેમ્બર 2024 દરમિયાન તમારે વિઝાનો યસનો થપ્પો ગ્રાન્ટેડ, વિઝા ગ્રાન્ટેડ એવો થપ્પો સ્ટેમ્પ લાગી શકે છે. વિદેશ યાત્રા તમે કરી શકો છો, એ પણ સફળતાપૂર્વક તમે વિદેશ યાત્રા કરી શકો છો. સો મારી દ્રષ્ટિએ મિથુન રાશિના જાતકો તમારા માટે એક 12મા ગુરુનું જે સાધારણ એક ઘટના છે એને બાદ કરતા દિવસો સારા છે, મજાના છે એવું વિચારી ચાલજો. વક્રી શનિ તમારા માટે 139 દિવસ એક તંદુરસ્તીની વાતને બાદ કરતા એક જલસાવાળો સમય તમને આપશે, ભૌતિક વાત તરફ તમને લઈ જશે અને અપૂર્ણ રહેલા કાર્યો તમારા પૂર્ણ કરશે એવું મારું અંગતપણે અવલોકન એ તમારા માટેનું છે અવલોકન. અને આ શનિ, વક્રી શનિ તમને ફળશે એવું હું ચોક્કસપણે આ શોની અંદર તમને કહું છું. બિલકુલ. પંકજભાઈ, કર્ક રાશિના જાતકોની વાત કરીશું એ પછી જ્યારે આપણે શનિનું જે વક્રીય ભ્રમણ છે, ગોચર ભ્રમણ 29 જૂનથી કુંભ રાશિમાં, તો અલગ અલગ ક્ષેત્રોમાં જે આપણે વાત કરી રહ્યા છે ત્યારે કર્ક રાશિના જાતકોને એનો પ્રભાવ કેવો રહેશે? તો એવું કહેવાય છે, શાસ્ત્રોમાં એવી વાત કરી છે કે જે રાશિઓને પનોતી હોય, હવે તમે જે રાશિનું નામ બોલ્યા છે એને પનોતી છે, કર્ક રાશિને નાની પનોતી છે. હવે નાની પનોતી એટલે શું કે કર્ક રાશિથી શનિનું ભ્રમણ 8મે અને જ્યારે કોઈ પણ રાશિને શનિનું ભ્રમણ 4થે આવે ત્યારે જેમ કે વૃશ્ચિક રાશિને પણ નાની પનોતી છે અને કર્ક રાશિને પણ નાની પનોતી છે. કારણ કે કર્ક રાશિના જાતકો જાન્યુઆરી 2023થી તમે શનિની નાની પનોતીમાં છો, કારણ કે એનું ભ્રમણ 8મે ચાલી રહ્યું છે. શનિ વક્ર થાય 2023માં વક્ર થયો ત્યારે જુદી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. 2024માં વક્ર થશે એટલે કંઈક જુદી સ્થિતિનું નિર્માણ થશે. કર્ક રાશિના જાતકો એટલે દહ અક્ષરધારી જાતકો, અંગ્રેજીમાં એને કેન્સર કહે છે, કરચલો, કેકડા હિન્દીમાં કહે છે એ એનું ચિહ્ન. અને તમારો માલિક જે છે ચંદ્ર છે, બહુ સોફ્ટ પ્લેનેટ છે, સીધો સરળ છે, શરમાળ, રૂપાળો, સફેદ, તેજ ગતિએ ચાલનારો, સૌથી સ્પીડમાં ગોચરમાં પોતાનું ચક્ર પૂર્ણ કરનારો, પરિભ્રમણ પૂર્ણ કરનારો એ ગ્રહ છે. તો કર્ક રાશિના જાતકો તમને પનોતી નાની છે અને એમાં શનિ વક્ર થશે. વક્ર થવાથી શનિ ઊંચી ગતિ ચાલશે, અત્યારે અષ્ટમ સ્થાનમાં છે, પણ એ વક્ર ગતિએ અષ્ટમ સ્થાનમાં જ ચાલશે. એ 139 દિવસ તમારી જે પેલી સમસ્યાઓ માર્ગી શનિમાં હતી ને એની અંદર કેટલાક પોઝિટિવ ફેરફારો આવશે. લાઈક તમે હરસ મસ્સા ભગંદરનું ઓપરેશન કરાવ્યું હોય, કોઈ ગુપ્તાંગોનું ઓપરેશન કરાવ્યું હોય, કોઈ ગુપ્તાંગોની બીમારી હોય, તો એની અંદર રાહતનો એક સંદેશ અને સંકેત. મેં એવા કેટલાય જાતકો જોયું કે જ્યારે કર્ક રાશિના જાતકો મારી પાસે હરસ મસ્સા ભગંદરના ઓપરેશન કરાવ બહુ પીડા આવે માર્ગી શનિમાં, ત્યારે હું કહેતો હોઉં કે લેટ અસ વેઇટ ફોર વક્રી શનિ. વક્રી શનિમાં તમને આ ગુપ્ત રોગો, આ ગુદાના રોગો, હરસ મસ્સા ભગંદર, આ બધા રોગની અંદર એક ફાયદો થશે. માર્ગી શનિની અંદર તમારે અકસ્માત થતા હોય તો વક્રી શનિની અંદર ઘટી જશે. મોટો ફાયદો એ છે કર્ક રાશિના જાતકો કે 8મે શનિ તમારે કોઈ ગુપ્ત ધન હોય તો આ વક્રી શનિની અંદર એનો નિર્દેશ અને સંકેત તમને આપશે. તમને કહેશે ભાઈ તમારા બાપ દાદાનું ધન ખેતરમાં દાટેલું હોય, અગર તો અણધારી જમીન તમારા નામે કોઈ આવી જાય, અણધારી પ્રોપર્ટી
તમારા નામે આવી જાય, અણધારી લોટરી જેવો લાભ તમારા નામે આવી જાય, એવું મારું માનવું છે. બીજું કે કર્ક રાશિના જાતકો માટે અશોકભાઈ એક શુભ સમાચાર એવા છે કે જ્યારે શનિ વક્ર અવસ્થાની અંદર 8મા સ્થાનમાં હોય રાશિથી, ત્યારે પનોતી તો કરે છે, નાની પનોતીનું સ્વરૂપ આપે, પરંતુ આવા જાતકોના આયુષ્યમાં બળવાન બનાવે આયુષ્યને. જે કોઈ મોટો રોગ થયો હોય બિલકુલ તેની અંદર સહાય આપે, સપોર્ટ આપે અને એ રોગમાંથી એને મુક્ત કરાવે. એ રોગમાં એને અસાધ્ય રોગમાંથી મુક્તિ ઉપરાંત એને એક રિલીફ ચોક્કસપણે આપે છે, એવું મારું અંગતપણે માનવું છે. સો કર્ક રાશિ પીપલ, તમે લોકો ગભરાતા નહીં. ઓન ધ કોન્ટ્રરી મારી દ્રષ્ટિએ કંઈક શુભ સમાચારો તમારા માટે આ 139 દિવસનો વક્રી શનિ લઈને આવશે. પાછું ગુરુ તો તમારા લાભ સ્થાનમાં ચાલે જ છે, એટલે એ પણ એક થોડાક સારા સમાચાર કહી શકાય. એટલે વક્રી શનિની આગાહી એવી છે કે કર્ક રાશિના જાતકો પનોતીમાં તો છો જ, પણ પનોતીમાં વચગાળાની રાહત 139 દિવસની એટલે કર્ક રાશિના જાતકો મળીએ. પંકજભાઈ, હજી પણ સમય જતો કાર્યક્રમમાં, તો હું ઈચ્છીશ કે 5મી રાશિ સિંહ રાશિની પણ વાત કરી લઈએ કે સિંહ રાશિના જાતકોને અલગ અલગ ક્ષેત્રોમાં જ્યારે શનિનું કુંભ રાશિમાં 29 જૂનથી વક્રીય ગોચર ભગવાન છે, તો સિંહ રાશિના જાતકોને આપણે શું કહેવું છે? રાશિ ચક્રની આ 5મી રાશિ છે સિંહ રાશિ. મોટા અક્ષરધારી જાતકો, લિયો અંગ્રેજીમાં તમને કહે છે. સૂર્ય તમારો માલિક ગ્રહ છે. આ શનિ તમારા 7મ સ્થાનની અંદર વક્રી થશે. હવે અશોકભાઈ, સિંહ રાશિ શનિ માટે શત્રુ રાશિ છે. સિંહ રાશિનો માલિક સૂર્ય અને જે વક્રી થવાનો છે એ કોણ? શનિ. બંને પછી શું બોલો, મોદી સાહેબ કેજરીવાલ જેવું થઈ જાય, બરોબર ને? આમને સામને, જેમ પાકિસ્તાન અને ભારત જેવી પરિસ્થિતિનું નિર્માણ અહીં થઈ શકે. તો આ સૂર્ય અને શનિની અથડામણ સિંહ રાશિના જાતકોએ વક્રી શનિ દરમિયાન ભોગવવી પડશે. ક્યાંક દાંપત્ય જીવનમાં કડાકા ભડાકા, ક્યાંક દાંપત્ય જીવનમાં વીજળી પડવી અને દાંપત્ય જીવનને ક્યાંક ભસ્મ થવાના સંકેતો આ વક્રી શનિ આપી શકે. 29/6 થી 139 દિવસ પતિ પત્નીએ બંને વચ્ચે સંવાદિતા રાખવા માટેની કોશિશ કરવી પડશે. એકબીજા સાથે સુમેળ સાધવો પડશે, એકબીજા માટે સોફ્ટ બનવું પડશે. ક્યાંક નાની નાની વાતોને લઈને જો તમને લાગે કે તમારી પ્રસન્નતા હાય છે, દાંપત્ય જીવનમાં તિરાડ પડે છે, તો એ સિમેન્ટ, તબડકું અને લેલો લઈને તમારે જ બેસવું પડશે અને રપચક પૂરવું પડશે, નહીં તો તમને પ્રોબ્લેમ થશે. ભાગીદારીયુક્ત સાહસો, એમાં પણ તમને પ્રોબ્લેમ થઈ શકે છે. ધંધાના ભાગીદારો તમને આ 139 દિવસ હેરાન કરી શકે છે. જ્યાં ધંધાદારી વ્યક્તિઓ હોય અને ભાગીદારી હોય, પરિણીત હોવ એ પણ એક મોટી ભાગીદારી છે. તો તમે પરણેલા હોવ, ધંધા વ્યવસાયમાં ભાગીદાર હોવ, તમારું જાહેર જીવન ઊંચું હોય, તો સિંહ રાશિના જાતકો તમારા માટે આ 139 દિવસ થોડાક અઘરા, કઠિન, કષ્ટદાયી અને મનને અશાંત કરનાર છે એવું ચોક્કસપણે તમે માની લેજો. 139 દિવસનો સમય છે, નાનો સમય છે, પરંતુ એક વખત ઝઘડો જીદ ઉપર આવી જાય, ભાગીદાર નારાજ થઈ જાય અને જાહેર જીવન પર કલંક લાગી જાય, તો સમયગાળો વધારે લાંબો થઈ જાય છે. એટલે 139 દિવસ હું આપને પ્રાર્થના કરીશ કે આ બધી બાબતોમાં સાવધાનીપૂર્વક, સાવચેતીપૂર્વક આગળ વધજો અને શનિના આ ભ્રમણની દૂષિત અસરોમાંથી સ્વયં જાતે પ્રયત્ન કરી અને મુક્ત થવાની કોશિશ કરજો. મારી શુભકામનાઓ તમારી જોડે જ છે. પંકજભાઈ, આપણો વિશેષ આભાર કે આજના એપિસોડમાં અને ગત એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે 29 જૂનથી શનિ જ્યારે વક્રીય ગોચર ભ્રમણ કરશે કુંભ રાશિમાં, અને એમાં આજના એપિસોડથી આપણે શરૂઆત કરી છે રાશિ જાતકોમાં એનો પ્રભાવ કેવો રહેશે. એમાં આજે
આપણે મેષથી લઈ અને સિંહ રાશિના જાતકોની વાત કરી છે. પંકજભાઈએ ખૂબ સારા પ્રિડિક્શન કર્યા છે. જે રાશિ જાતકોને થોડી પ્રતિકૂળ બાબત અથવા સાવધાની રાખવાની છે એની હું પંકજભાઈને કહીશ કે આપણે છેલ્લે 12 રાશિનું પ્રિડિક્શન થયા પછી આપણે એના ઉપાયોની પણ વાત કરીશું અને ઉપાયો પણ આપણે એમને કહીશું. તો દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં આપણે છેલ્લે ઉપાયોની પણ વાત કરીશું. અત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરીશું. ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબરમાં. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.